देखिए मिस्टर इंडियन भाई हैकर का स्टूडियो। ફેમિલી કેમ છો બધા મજામાં? આજે હું રાજસ્થાનમાં મારો ત્રીજો દિવસ છે ને અત્યારે હું ક્યાં જાઉં ખબર છે? હવે તમે બધાએ થંબનેલ જોઈ લીધી ને, હું ગુજરાતી આજે હે ને રાજસ્થાનમાં મિસ્ટર इंडियन हैकर ने મળવા જઈ રહ્યો છું। મારી સાથે છે यश અને ये वो रिक्शा वाला भाई, रिक्शा वाले के साथ जाने वाले, क्योंकि यार इसमें है ना हमारे पास यहाँ पर राजस्थान में गाड़ी तो नहीं होती, इसलिए नहीं गुजराती में गाड़ी ना હોય ને એટલા માટે રિક્ષામાં જવું પડે। મિત્રો તો कैसे भाई? बढ़िया। તો મિત્રો અત્યારે હે ને આપણે મિસ્ટર इंडियन हैकर ને ત્યાં જવાનું છે, કારણ કે હે ને ગુજરાતી સ્પેશિયલ એના માટે આવ્યા અમે। તો અત્યારે ગાડી ભરાઈ ને એના માટે તમે આગળના મારા વ્લોગ જોજો। તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। તો સીધા આપણે હવે અહીંયાથી ટોટલ 35 કિલોમીટર થાય ને અત્યારે અમે કઈ રીતના જઈએ તો અમને ખબર યાર, રાજસ્થાનમાં કેમ કે હે ને કોઈ સાધન ન રોકવાવાળા હોય, પણ એક ભાઈ આપણો ઓળખી તો હે ને એના ભેગા બેસી ગયા, અહીંયા મેલી જશે, પછી આવતીકાલે કંઈક જુગાડ કરવો પડશે। તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। અત્યારે બહુ તડકો એટલા માટે પાણી પી લઈએ। તડકો એ ખતરનાક યાર, શું કહીએ એટલા ખતરનાક હે ને મિત્રો। આપણે અત્યારે મિસ્ટર इंडियन हैकर ને મળવા જાય તો એને પહેલા હે ને આપણે ચા પીતા જાય, કારણ કે એને ચા પીવી બહુ જરૂરી છે, મજા આવે ચા પીવાની। ગુજરાતથી આવ્યા છે અને આપણે દિલરાજભાઈ રાવતને મળવાના છે આજે, તો એની ખુશી કંઈક અલગ છે ને મિત્રો। એ માણસ છે ને એકદમ બહુ મસ્ત છે, એ એટલા માટે જાય, બાકી આપણે કંઈ એવું એક છે નહીં, પણ બસ આ તો શોખ છે ભાઈ। वो मिस्टर इंडियन हैकर है ना, इंडियन हैकर यार, इसलिए some things are meant to be fair. I know you left me down and out, and now the river is red. Got that hit on your head. Should have buried your dead. Should have listened to me and said. મિત્રો અજમેર તો પહોંચી ગયા, પણ અહીંયાથી પણ હે ને 8 કિલોમીટર થાય, તો હવે કઈ રીતના પહોંચીએ ને, તો હવે યાર શું કરું? મિસ્ટર इंडियन हैकर ને મળવા તો જાઉં, પણ જોઈએ જો અહીંનો નજારો જો ખતરનાક છે, ખતરનાક તો આમાં પુલ છે અહીંયાથી ને કંઈક જગ્યા ગોતીએ યાર, રિક્ષા ટ્રક જે જાય ને એમાં બેસી જાય। અત્યારે બિચારા ભાઈ મળી ગયા ટ્રેક્ટર લઈને જતા હતા, તો એ ભાઈ બિચારા લિફ્ટ આપી દીધી કે ચાલો બેસી જા 3 કિલોમીટર હતી જાઓ। ભાઈ शुक्रिया अदा करता हूँ आपका। तो यार बहुत अच्छे आदमी है इधर, कोई सीधा था कोई ना बोलता था सीधा, तो मित्र आगे इतना से भाई थैंक यू यार, धन्यवाद बहुत तुम्हारा। राजस्थान में यार तुमने हमको यार जवाब दिया, बिठाया, थैंक यू भाई। મિત્રો અત્યારે ને 5.6 કિલોમીટર દૂર થાય, બાકી એટલું બધી નથી થતું દૂર। તો મિત્રો અત્યારે મોનોભાઈ નામ अजमेर वाला है, तो આ ભાઈને હે ને લિફ્ટ દઈ દીધી યાર। બહુ અમુક માણસો જ દે, ઘણા લોકો હતા ને તો એ કોઈ લિફ્ટ નતા દેતા। એક ટ્રેક્ટર વાળા ભાઈ બેસાડા, આ ભાઈ બેસાડા। મિત્રો આ હે ને એક લાઈફની સચ્ચાઈ છે એમ, ઘણા લોકો નથી બેસાડતા। આપને बिठा लिया हमको, धन्यवाद शुक्रिया अदा करते हैं दूरी पे मिस्टर इंडियन हैकर आपका। મિત્રો અત્યારે આપણે ગુજરાતથી 1000 કિલોમીટર ઓફ કાપીને આવ્યા અને પહોંચ્યા, તો બસ હવે બસ થોડુંક રહ્યું, થાકી ગયા। दोनों भाई मिलते हैं कभी सोमनाथ आना तो कॉल करना, आपको कॉल करेंगे। और घर पे खाना पीना रेडी। आप कभी गुजराती से मिले वहाँ तो मजा आएगा यार आपको। चलो सोमनाथ आए तो बात करना, चलो बाय बाय। ફાઇનલી મિત્રો આપણે રાજસ્થાનની અંદર હું અજમેર ને અહીંયા પહોંચી ગયા, ને અત્યારે દિલરાજભાઈનું ઘર હે ને થોડું આગળ છે, ખાલી 700 મીટર, તો બસ પહોંચી જાય અહીંયા। રાજસ્થાનનો એરિયા, હવે આગળ એનો સ્ટુડિયો છે, તો બસ તમને જલ્દીથી મળાવું। જોઈએ દિલરાજભાઈ કેવા હે, મજા આવશે જોરદાર એમ, વિડીયોમાં તો બહુ મજા આવે, તો આપણે લાઈવ ટુ લાઈવ જોશું એને। બસ અહીંયાથી ને ગાડી ના આવે એટલા માટે ચાલીને થોડુંક જવું પડે એમ છે। દેખીએ મિસ્ટર इंडियन भाई हैकर का स्टूडियो। જો મિત્રો સ્ટુડિયો અહીંયા સામે દેખાય, ઓલો સિક્યુરિટી ના પાડે જવાની અંદર, પણ દિલરાજભાઈ આવશે હવે બહાર। ફાઇનલી મિત્રો દિલરાજભાઈને મળીને જોરદાર આનંદ આવ્યો, અને જો આ ફોટો સ્ક્રીન ઉપર દેખાય, તો મળી લીધા આપણે જોરદાર। અને શું હવે ચલ કે જાયંગે સીધે, ચાલો તો મત। ફાઇનલી મિત્રો આ ભાઈ આવી ગયા, આ દિલરાજભાઈના હે ને ભાઈઓમાં જ થાય। વાહ भाई आपने तो काम ही करवा दिया हमारा यार, मिलवा ही दिया दिलराज भाई से। फिर से भाई ये भाई आ गया और उसके साथ बैठ गए, चल पे अभी निकल गए। दिलराज भाई को हम मिल गए यार, बहुत मजा है यार, और यार एकदम बढ़िया आदमी था,
मित्र मजा आई खरेखर जोरदार है। वो अपना हाथों से फोटो खींच रहे थे दिलराज भाई ने મળ્યા ને એમાં આ ભાઈને પણ એવડી જ મળવાની મજા આવી ખરેખર યાર બહુ બેટર આદમી है आप। चलो भाई कोई बात नहीं, सोमनाथ आवजो और कॉल करना आप। रेडी? હા ભાઈ મિત્રો અમે જતા હતા હાલીને તો આ ભાઈ પાછા આવ્યા પાછળ કે તમે હાલીને જતા એટલા માટે એક દુકાને આવ્યા ને કે સોડા બી કહેતા હતા કે ચાલો જમીને જઈશું પણ એટલું આપણે પુગાડી દીધા ને એટલું બહુ કહેવાય એમ નહીં પણ એમ છે અજમેરમાં પણ માણસો છે હારે નહીં મિત્રો। આ વિડીયો અડધો હિન્દીમાં ને અડધો ગુજરાતીમાં કોઈ સમજાણું નહીં જીવ હોય જોઈ લીધું એમ જોઈ લીધું ને તો મિત્રો હું કરું એમાં શું ખબર મિત્રો કેમ કે જો અમે રાજસ્થાની લોકો હોય ને આપણે ગુજરાતી તો ગુજરાતી ને હિન્દી ભાઈ મિક્સ હોવું જોઈએ ને હજી વાત ને તો પછી તો એટલા વ્યૂ આવવા માટે સપોર્ટ દેખાડવા માટે તો થેન્ક યુ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને। ફાઇનલી મિત્રો આ ભાઈ એક લિફ્ટ આપી દીધી ને અત્યારે આપણે અહીંયાથી 28 કિલોમીટર કાપવાના આવ્યા છે એમાં આ ભાઈ હે कैसे भाई बढ़िया? हमें गुजरात से और आप कभी आए गुजरात में? दो बार का किस किस जगह पर गए थे? एक बार तो अपने यहाँ पे बचाओ गया गुजरी और एक बार गांधीधाम गया। वो जेठालाल का गांव है बचाव उधर। तो मित्रों અહીંયાના લોકો હે ને જેઠાલાલને બહુ જાય ને આપણા લોકો હે ને મિસ્ટર ઇન્ડિયન હેકરને બહુ જાય અને વસ્તુ એ જે આપણી બાજુ હોય ને એની વેલ્યુ ના થાય 100%। ઓલા ટ્રકમાં બેસીને ગયા હતા હવે આપણે જવાનું આ સાઈડ। મિત્ર આવી રીતે રાજસ્થાનમાં ગાડી વગર રખાડવાની એવી મજા આવે વાત પૂછવા ઉપર ટ્રેક્ટર આવે। ફાઇનલી મિત્રો છાશ પીતા હતા યાર છાશ પી લીધી હવે બસ આવી ગઈ આપણી ગાડી અહીંયા। ફાઇનલી મિત્ર મિસ્ટર ઇન્ડિયન હેકર દિલરાજભાઈ રાવતને મળી લીધા આપણે જોરદાર મજા આવી ગઈ। તમને પણ મજા આવી ગઈ ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મજા આવે યાર મને। ચલો મિત્રો બાય બાય ટાટા સી યુ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।